જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોરમાંથી ખાનગી કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા લઈ જવાતા ભંગારના જથ્થામાં વજન કાંટા પર મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું વીજતંત્રની ચકાસણી અને સતર્કતા બાદ ધ્યાનમાં આવ્યું હતું, જે ફરિયાદના અનુસંધાને પોલીસ ટીમ ઊંડાણપૂર્વકની તપાસમાં લાગી હતી। સમગ્ર મામલે ચોક્કસ ગેંગને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામનગર આરએસઓમાંથી જૂના એલ્યુમિનિયમ વાયરનો સ્ક્રેપ ઉપાડવા માટેનું એક ટેન્ડર એમએસટીસીના પ્લેટફોર્મમાંથી નિસર્ગ સ્ટાર એલએલપી નામની કંપનીને મળેલું હતું। આ માટેના મટીરિયલના પૈસા એમણે પીજીવીસીએલમાં જમા કરાવેલા હોય એના અનુસંધાને એમને 82.303 મેટ્રિક ટન એલ્યુમિનિયમનો સ્ક્રેપ લઈ જવા માટેનો ઓર્ડર મળેલો હતો। આ અનુસંધાને આ કંપની દ્વારા 5 ટ્રકથી 42.650 મેટ્રિક ટન જેટલું મટીરિયલ લઈ જવામાં આવેલું હતું। ત્યારબાદ બીજા 2 ટ્રકથી એમને મટીરિયલ લઈ જતા હતા। એ દરમિયાન એમણે આ જે વજન છે ટ્રકનું, એમાં અમારી આરએસઓની કમિટી જે છે એ લોકોને શંકા જતાં એમણે આગળ તપાસ કરી હતી કે આ જે વજન છે વેબ્રિજ ઉપર એ 11.505 જેટલું નોંધાયું હતું, પણ આ વજન બરાબર નહીં હોવાનું ડાઉટ જતાં એમણે ફરીથી પાછું એમને વજન કરવા માટે કહ્યું હતું। આ વજનમાં આગળ તપાસ કરતા અને વેબ્રિજવાળાનો સંપર્ક કરીને બધું જાણકારી મેળવતા સ્ટોરના સ્ટાફને, કમિટીને અને વેબ્રિજવાળાને બધાને જાણકારી થઈ હતી કે વેબ્રિજના કાંટામાં સ્ક્રેપ જે લઈ જવાવાળી કંપનીઓ છે એ લોકો કોઈ ચાળા કરે છે, અટકચાળા કરે છે અને વજન છે એ ખોટું નોંધાય એવી કોઈ છેતરપિંડી કરી રહ્યા છે। આ બધું જાણમાં આવતા આ બધી વાતની વિગત છે એ અમે પોલીસને જાણ કરેલી હતી અને સ્ટોરની કમિટી અને વેબ્રિજવાળા બધાએ જે કાંઈ એમની પાસે પુરાવા હતા એ પોલીસને આપેલા હતા કે આવી રીતના જે માલસામાન લઈ જાય છે એ લોકોએ વજનમાં છેતરપિંડી કરી અને કંપનીને અને બધાને છેતરવાનો પ્રયત્ન કરેલો છે। આ બધી વસ્તુ થતાં આના ઉપર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને એની ઉપર આગળ કાર્યવાહી કરી રહી છે। આનાથી જે કંઈ આગળનું જેટલો ટોટલ 5 ટ્રકમાં માલ લઈ ગયા છે એમાં પણ કેટલું માલમાં કેટલું વજનમાં વધઘટ થઈ છે એનો હિસાબ કરી અને કમ્પ્લીટ એનું તારણ કાઢી અને સ્ટોરની કમિટીએ નક્કી કર્યું છે એ પ્રમાણે 41 લાખ રૂપિયાનું મટીરિયલ છે એનું ફરક આવે છે। આમાં અધિકારી સંડોવાયેલા હોય એવી કોઈ હકીકત હાલના તબક્કે છે નહીં। અધિકારીએ પોતે જ અને સ્ટાફે પોતે જ આ જે છેતરપિંડી છે એની સાથે થયેલી એને ઉજાગર કરી છે અને એમની સતર્કતા અને એમના અનુભવને કારણે જ આ વસ્તુ અમે પકડી શક્યા છીએ। પણ આમ છતાં એમની કોઈનું ઇન્વોલ્વમેન્ટ હોય તો ને કાયદાકીય રીતે એમના સામે પણ કાર્યવાહી